સો સ્ટુડન્ટ્સ, આજે આપણે ફરીથી એકવાર તમારું ચેપ્ટર 8 કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને થોડા દાખલા અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ, જેમાંથી પહેલો દાખલો તમારું ઉદાહરણ 8.5 છે. આપણે લાસ્ટ ટાઈમ 8.4 પર અટક્યા હતા, તો આજે આપણે 8.5 થી શરૂઆત કરીશું. અત્યાર સુધીમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની જે કંઈ લાક્ષણિકતાઓ જોઈ એ જ લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને અત્યારે આપણે દાખલાઓ ગણવા જઈ રહ્યા છીએ. ઉપરાંત તમને આ દાખલામાં વધુ એક લાક્ષણિકતા જાણવા મળશે જે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ સમજ્યા ત્યારે ઇન્ક્લુડ નહોતી કરી, પણ અત્યારે એક સૂત્ર આવશે જે તમારે સ્વીકારી લેવાનું છે. બહુ સિમ્પલ ડેરિવેશન છે, પણ આપણી બુકમાં ક્યાંય આપ્યું નથી એ સૂત્ર, ડાયરેક્ટ એનો ઉપયોગ કર્યો છે. એટલે આપણે પહેલા આ દાખલો જોઈએ. ઉદાહરણ 8.5. 100 વોટના બલ્બથી 3 મીટર દૂર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણવાનું છે અને બલ્બની કાર્યક્ષમતા આપેલી છે 2.5% અને તેને બિંદુવત ઉદ્ગમ આપણે ધારવાનું છે. હવે પહેલી વસ્તુ કે બલ્બની કાર્યક્ષમતા 100 વોટના 2.5%, એટલે પાવર P બરાબર 2.5% 100 વોટના, એટલે કે 2.5 વોટ થશે. સાદી ભાષામાં કહીએ તો આનો અર્થ એવો કહી શકાય કે તમે બલ્બને ઇનપુટમાં 100 વોટ ઉર્જા આપો ત્યારે એમાંથી ખાલી 2.5% એટલે કે 2.5 વોટનું રૂપાંતરણ પ્રકાશ ઉર્જામાં થાય છે. તો આટલે દૂર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર આપણે ગણવાના છે. કાર્યક્ષમતા 2.5% અને બલ્બને બિંદુવત ઉદ્ગમ ધારો. હવે આપણે ચેપ્ટર 10 જે તમારું તરંગ પ્રકાશશાસ્ત્ર છે એમાં એવું જોઈશું કે જ્યારે કોઈ પણ બિંદુવત પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે, ધારો કે આ બલ્બ છે, તો બલ્બને આપણે બિંદુવત પ્રકાશ ઉદ્ગમ ધારવાનો છે. મતલબ કે બલ્બથી ચારે બાજુ સમાન અંતરે આવેલી એક સપાટી વિચારો. તમને કીધું છે 3 મીટર દૂર, તો આ બલ્બથી 3 મીટર દૂર રહેલી એક ગોળાકાર કાલ્પનિક સપાટી છે. પહેલી વસ્તુ કે સપાટી કાલ્પનિક છે, તમારે ખાલી વિચારવાની છે, એક્ચ્યુઅલી આ ગોળો નથી. બીજી વસ્તુ કે કાલ્પનિક ગોળો છે, વર્તુળ નથી. દેખાય છે વર્તુળ, પણ 3 ડાયમેન્શનલ છે, મતલબ કે 3 મીટર આ બાજુ અને બોર્ડની પાછળ તરફ પણ 3 મીટર ગણી શકાય, ગણવું જોઈએ. તો તમે જે સપાટી વિચારી એ ખરેખર ત્રિપારિમાણિક સપાટી છે. તો હવે આ ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ હું શોધવા માંગતો હોઉં તો મારે સમીકરણ લેવું જોઈએ. ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ A બરાબર 4πr². 4π એટલે 12.56 અને r એટલે 3 નો સ્ક્વેર. તો આને સાદરૂપ આપો એટલે તમને મળશે 113 મીટર સ્ક્વેર. તો પહેલા તો આપણે સમજીએ કે બલ્બમાંથી જે કોઈ વિકિરણ ઉત્સર્જિત થાય છે એ બધી દિશામાં છે, મતલબ 3 ડાયમેન્શનલ છે, 3 પરિમાણમાં છે. મતલબ કે આ આખી સપાટી પર આવી રીતે બલ્બમાંથી ઉત્સર્જાતા વિકિરણો પહોંચે છે. તો તમે એવું કહી શકો કે આ આખી સપાટી પર આ બલ્બમાંથી ઉત્સર્જાતી ઉર્જા, એટલે કે જેને આપણે પાવર નામ આપ્યું છે, એકમ સમયમાં ઉત્સર્જાતી ઉર્જા, એ પહોંચે છે. તો હવે પહેલા તો હું તીવ્રતા ગણી શકું. તો તીવ્રતાનું સૂત્ર આપણે લખીએ P/A. સૂત્ર ક્યાંથી આવ્યું એ થોડું સમજી લઈએ. એક્ચ્યુઅલી તીવ્રતાની વ્યાખ્યા એવી છે, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં મળતી ઉર્જા. તો સાદો હિસાબ કરો તો ઉર્જા ભાગ્યા
ક્ષેત્રફળ ગુણ્યા સમય. આ સૂત્ર તમે સ્ટાન્ડર્ડ 11 માં તરંગો વાળા ચેપ્ટરમાં ભણ્યા છો. અત્યારે કદાચ યાદ ના હોય તો રિકોલ કરાયું. તો તીવ્રતા I બરાબર ઉર્જા U છેદમાં ક્ષેત્રફળ A અને સમય T. હવે અહીંયા U/T એટલે કે એકમ સમયમાં આપાત થતી ઉર્જા એટલે કે P એટલે કે પાવર લેતા તમને I નું સૂત્ર મળે. આ U/T ની કિંમત P અને A એમનો એમ રાખીએ. હવે તમને પાવર આપ્યો છે 2.5 વોટ અને ક્ષેત્રફળ આપણે શોધ્યું 113 મીટર સ્ક્વેર. તો તીવ્રતાનું મૂલ્ય મળશે 0.022 વોટ પર મીટર સ્ક્વેર. હવે આપણે જ્યારે લાક્ષણિકતાઓ જોઈ ત્યારે એવું કીધું હતું કે જે કંઈ તીવ્રતા છે અથવા જે કંઈ ઉર્જા છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સમાન પ્રમાણમાં વહેંચાયેલી છે. તો આમાંની અડધી તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર વડે અથવા વિદ્યુત ક્ષેત્રમાંથી મળતી હશે અથવા આમાંની અડધી ઉર્જા વિદ્યુત ક્ષેત્રમાંથી મળતી હશે એવું કહી શકો. તો સીધો મતલબ એવો કે આનું અડધું મૂલ્ય એટલે 0.011 અને વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જાનું સૂત્ર હતું 1/ε0 E·RMS² C. એકચ્યુઅલી આ અડધું મૂલ્ય સૂચવે છે. આ વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા છે અને C એ પ્રકાશનો વેગ છે. એકચ્યુઅલી સૂત્ર એવું છે I = ρc. એમાં આપણે ρ ની કિંમત ε0 E·RMS² લીધેલી છે. તો આપણે છેલ્લે સમજવું હોય તો સમજી લઈશું કે આ સૂત્ર કઈ રીતે આવે છે. હાલ પૂરતું સ્વીકારી લઈએ. તો આના પરથી E·RMS² બરાબર 2 × 0.011 એટલે 0.022 ભાગ્યા ε0c આવું મળે. આને સાદુરૂપ આપો ε0 ની કિંમત અને c ની કિંમત મૂકીને તો ફાઇનલી તમે જે જવાબ આવે એનું રૂટ કરો એટલે E·RMS મળી જશે 2.9 વોલ્ટ પર મીટર. પણ આ વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય છે. જો આપણે મેક્સિમમ મૂલ્ય જોઈતું હોય તો શું કરવું પડે? આપણે એને √2 વડે ગુણાવવું પડે. તો E0 બરાબર √2 E·RMS. √2 એટલે 1.41 ગુણ્યા 2.9. તો વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય મળશે 4.07 વોલ્ટ પર મીટર. પણ હજુ સુધી આપણે જે વાત કરી છે એ ખાલી વિદ્યુત ક્ષેત્રની કરી છે અને તમારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ગણવાના છે. તો હવે વિદ્યુત ક્ષેત્ર પરથી ચુંબકીય ક્ષેત્ર શોધવું એ તો બહુ સિમ્પલ મુદ્દો છે. જાણો જ છો શું કરવું પડે. E/B બરાબર C પરથી B બરાબર E/C આવું લખી શકો. તો પહેલા અહીંયા શોધ્યું હતું RMS મૂલ્ય, તો આપણે B નું પણ RMS મૂલ્ય શોધીએ. B·RMS = E·RMS/C. હવે E·RMS નું મૂલ્ય 2.9 ભાગ્યા C એટલે 3 × 10⁸. તો B·RMS મળે 9.6 × 10⁻⁹ ટેસ્લા. પાછું એ જ રીતે હવે આના પરથી જેમ અહીંયા આપણે E0 શોધ્યું હતું એવી રીતે B0 શોધી શકો. તો B0 બરાબર √2 B·RMS. પાછું √2 એટલે 1.41 B·RMS 9.6 10⁻⁷.
-9. આને સાદરૂપ આપો તો તમને B0 એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય 1.4 ગુણ્યા 10⁻8 ટેસ્લા મળશે. તો આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેના મૂલ્યો શોધી કાઢ્યા. આરએમએસ મૂલ્ય જ પૂછ્યા હોય, ધારો કે તમને ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કરીને આપ્યું છે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના આરએમએસ મૂલ્યો ગણો, તો તમારે મહત્તમ મૂલ્ય પર જવાની જરૂર નથી. તમે આ સ્ટેપ ના લખો ચાલે. આરએમએસ શોધી નાખ્યું અને એના પરથી આરએમએસ શોધી કાઢો, વાત પૂરી. ઇવન આ સૂત્ર પણ લખવાની જરૂર નથી. આ તમને થોડું યાદ કરાવવા માટે મેં લખેલું છે, જે થોડું ધ્યાનમાં રાખવાનું. આ ઉપરાંત એક વસ્તુ તમને ક્વેશ્ચનમાં અહીંયા ટેક્સ્ટબુકમાં આપેલી છે કે વિદ્યુત ક્ષેત્રના દોલનો જયાવર્તી છે, એટલે કે સાઇન્યુસોઇડલ છે. આનો બીજો કોઈ અર્થ નથી. સાઇન્યુસોઇડલ મતલબ સાઇન વિધેય પર આધારિત. જયાવર્તી એવું ગુજરાતી આ લોકોએ લખ્યું છે. એકચ્યુઅલી સાઇનનું ગુજરાતી જયા એવું થાય છે અને કોસાઇનનું ગુજરાતી કોજયા એવું થાય છે. એમાં કોનું ગુજરાતી કરવામાં નથી આવતું રિવાજ મુજબ. પણ આ શબ્દો ક્યાંય વપરાતા નથી. જસ્ટ ઇન કેસ ટેક્સ્ટબુક રિફર કરતા હો અને જયાવર્તી એવો શબ્દ કદાચ ઓકવર્ડ ફીલ થાય તો સમજવાનું છે કે ઇટ મીન્સ સાઇન્યુસોઇડલ, સાઇન વિધેય અનુસાર બદલાતું. ઉપરાંત મેં જે કીધું એ આ સૂત્ર જે આપણે અહીંયા વાપર્યું છે I = ε0 E_RMS² * C, એ ક્યાંથી આવે છે એ હવે આપણે સમજી લઈએ. મેં તમને હમણાં એવું કીધું કે આપણે આ સૂત્ર સમજીશું હમણાં, તો એ જોઈ લઈએ. આ I ની કિંમત છે ε0 E_RMS² C આવી. મતલબ કે આ આખી કિંમત તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાની છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્રમાંથી મળતી ઉર્જા એટલે કે ρ, અથવા તમે ρe એવું પણ લખી શકો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા દર્શાવવા માટે, તો ρe * C આવું ઇક્વેશન છે. હવે જોઈએ આ ઇક્વેશન કઈ રીતે આવે છે. ધારો કે તમે એવું વિચારી લીધું કે ભાઈ ઉર્જા ઘનતા તમારે કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં શોધવી છે અથવા ઉર્જા શોધવી છે. જો એ ઉર્જા તમે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં શોધશો તો તમને મળશે તીવ્રતા. હવે ધારો કે હું એક લંબઘન વિચારું છું. લંબઘનની આ સપાટી જે છે એનું ક્ષેત્રફળ એકમ છે, 1 મીટર², અને આ લંબઘન આવી રીતે રહેલો છે. આ આડછેદની સપાટીનું ક્ષેત્રફળ 1 મીટર² છે. હવે તમે એવું કહી શકો કે 1 સેકન્ડમાં જે વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થતા હશે આમાંથી, એને કાપેલું અંતર એની ઝડપ જેટલું હોય. તો 1 સેકન્ડમાં કપાતું અંતર એટલે કે આ લંબઘનની લંબાઈ એ c જેટલી થશે. હવે લંબાઈ c અને આડછેદનું ક્ષેત્રફળ a = 1 મીટર² છે. તો તમે એવું કહી શકો કે આ લંબઘનનું કદ બરાબર આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લો એટલે 1 ગુણ્યા c, એટલે આ લંબઘનનું કદ તમને c જેટલું મળે. બસ હવે તો સિમ્પલ ત્રિરાશિ મૂકવાની છે. એકમ કદ દીઠ રહેલી ઉર્જા ρe હોય તો c કદમાં રહેલી ઉર્જા કેટલી? ρe * c. ρe ની કિંમત આપણે જાણીએ છીએ ε0 E_RMS², એ મૂકી દીધી. અને મેં જે કંઈ હિસાબ કર્યો એ એકમ સમય દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ કર્યો, એટલે તમે ઉર્જાના આ મૂલ્યને તીવ્રતા કહી શકો. એકચ્યુઅલી તમારી જૂની ટેક્સ્ટબુકમાં આ થિયરી આખી આપેલી હતી, પણ નવામાં એ મિસિંગ છે. જો કે એનો ઉપયોગ અત્યારે દાખલામાં થઈ ગયો છે અહીંયા, એટલે એ મુદ્દો પણ ઇન્ક્લુડ થઈ ગયો એવું તમે કહી શકો. મેં તમને કહ્યું હતું કે ઘણી બધી લાક્ષણિકતાઓ તમને નથી આપી અથવા અડધી આપી છે. જેમ કે તમને પેલી વેગમાન વાળું મૂલ્ય જે આપેલું છે P = U/C સૂત્ર, એ સૂત્ર અડધું આપ્યું છે, પણ તમે એના પરથી સાબિત કરી શકો કે ભાઈ સંપૂર્ણ પરાવર્તક સપાટી હોય તો
સપાટીને મળતું વેગમાન p બરાબર 2u/c થાય. એટલે નોટ એન ઇશ્યુ. તમે રો માટે સાબિત કરો, થોડી માનસિક કસરત કરવી પડે. કદાચ આ જાતે ન કરી શકો તો પ્રોબ્લેમ ના થાય, એટલા માટે અહીંયા કરાવી દીધું છે અત્યારે. તો હવે આપણે વધુ આગળ જઈએ. હવે તમારો સ્વાધ્યાયનો દાખલો 8.7. શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર B0 510 નેનો ટેસ્લા છે. તો આ તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર શોધો. જો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આ શબ્દ હાર્મોનિક, યાદ રાખવાનું. હાર્મોનિક મતલબ પ્રસંવાદી. અર્થ સાદી ભાષામાં કહીએ તો કોસાઇન, એટલે કે કોસ અથવા સાઇન પ્રકારનું વિધેય છે, એને તમે પ્રસંવાદી વિધેય કહી શકો. પ્રસંવાદી વિધેય કોસ કે સાઇન ને જ ફોલો કરતું એવો રૂલ નથી કોઈ, પણ પ્રસંવાદી અથવા હાર્મોનિક વિધેય તરીકે વિદ્યુત ચુંબકીય તરંગોને લાગે વળગે છે ત્યાં સુધી આપણે સાઇન અને કોસ વિધેય એવો અર્થ કરીએ છીએ આનો. તો આપણને ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર એટલે કે મહત્તમ મૂલ્ય આપ્યું છે. બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો તમારે આ જ તરંગમાં રહેલા વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો પરસ્પર લંબ રહીને તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય એવી રીતે દોલનો કરતા હોય છે, આપણે જોઈ ગયા. તો આપણે એના માટે ચુંબકીય ક્ષેત્ર જાણીએ છીએ, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો E/B બરાબર C પરથી E બરાબર CB આવું લખી શકાય. અને આપણને પૂછ્યું છે મહત્તમ મૂલ્ય, એટલે હું લખું છું E0 બરાબર CB0. હવે C ની કિંમત 3 ગુણ્યા 10 ની 8 અને B0 ની કિંમત 510 નેનો ટેસ્લા, જેના હું ટેસ્લા કરું છું. તો 10 ની 8 ને એક 9 ઘાત જોડે -9 ઘાત ઉડી જશે. 51 ગુણ્યા 3 એટલે 153 ન્યૂટન પર કુલમ્બ એ આપણો જવાબ છે. અગેન આ દાખલો પણ તમને MCQ અથવા VSQ માં પૂછી શકાય ટાઈપનો છે, એટલે 2 કે 3 માર્કમાં આવા દાખલા પૂછાશે નહીં, એ થોડું ધ્યાનમાં લેવું ખાસ. બીજી એક વસ્તુ એ છે કે વિદ્યુત ચુંબકીય તરંગોના સૂત્રો અત્યાર સુધી આપણે જે કંઈ જોયા છે, જે કંઈ દાખલા જોયા છે, એના પરથી એટલું ક્લિયર થઈ ગયું હશે કે બહુ સિમ્પલ પ્રકારના દાખલા છે. અને જે દાખલા ઇવન હજુ બાકી રહે છે, આપણે સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણ તો લગભગ આપણે બધા પતાવી દીધા છે, તો સ્વાધ્યાયના પણ જે દાખલા બાકી રહે છે એના પરથી એટલું તો ક્લિયર થઈ જ જશે કે કોઈ જ દાખલામાં ભલીવાર નથી. અને ધેટ્સ વાય તમને એવું કહેવામાં આવ્યું હતું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે કે ભાઈ હવે આ ચેપ્ટરનો આપણો 1 માર્ક પણ જવો ન જોઈએ એક્ઝામમાં. ઇટ્સ નેસેસરી, જરૂરી છે અતિશય. નેક્સ્ટ, હવે આપણે અત્યારે જે ટોપિક જોવા જઈ રહ્યા છીએ એ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશેની માહિતી. તો આપણે એ ટોપિક હવે આગળ ઉપર લઈએ. તો હવે આગળ જોઈએ તમારો ટોપિક 8.4 વિદ્યુત ચુંબકીય વર્ણપટ. આમ જુઓ તો તમારો આ આખો ટોપિક હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ વિદ્યુત ચુંબકીય તરંગોના જુદા જુદા પ્રકાર અને એને લગતી માહિતી પર આધારિત છે. પણ ટોપિક પર જતા પહેલા હું તમને ટેક્સ્ટબુકમાં એક બે વસ્તુઓ દેખાડું છું જે તમારે યાદ રાખવાની છે. પહેલાવેલી વસ્તુ છે આ પેજ નંબર 280 પર આપેલું ટોપિક, આ આકૃતિ આટલી, આ આપણને યાદ હોવી જોઈએ. જે જુદા જુદા તરંગ લંબાઈ અને આવૃત્તિના મૂલ્યો આપ્યા છે, અંદાજિત મૂલ્યો, એ યાદ રાખવા ખાસ. બીજી વસ્તુ, તમને આપણી ટેક્સ્ટબુકમાં જ આગળ તરંગ લંબાઈના મૂલ્યો અહીંયા જે આપ્યા છે અંદાજિત મૂલ્યો છે, પણ કદાચ આમાં જોતા ન ફાવે તો આ ટેબલ તમને આવડવું ફરજિયાત છે, યાદ રાખજો. કોષ્ટક 8.1 પેજ નંબર 283 પર, જેમાં તમને જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો, એમને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો, એનું ઉત્પાદન કઈ રીતે થાય
અને એને કઈ રીતે ઓળખી શકાય, કયા સાધન વડે એને ડિટેક્ટ કરી શકાય, આટલી માહિતી આ ટેબલમાં આપેલી છે. તો તમને કદાચ આગળ પેલા તરંગ લંબાઈના મૂલ્યો જોવા ન ફાવે તો તમે આમાંથી પણ એ મૂલ્યો જોઈ શકો છો. આ ટેબલ આવડવું ખાસ જરૂરી છે. હવે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ શું છે એ થોડું જોઈએ. સૌથી પહેલી બાબત તો એક કે આપણે જોયું કે ભાઈ જુદી જુદી તરંગ લંબાઈ અથવા જુદી જુદી આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો હોઈ શકે. તો અમુક લઘુત્તમથી શરૂ કરીને અમુક મહત્તમ આવૃત્તિ સુધી આખા પટ્ટા પર એ તરંગો ફેલાયેલા છે. તો આપણે એને નામ આપ્યું વિદ્યુત ચુંબકીય વર્ણપટ. જે પટ્ટામાં તરંગો જોવા મળે છે, આપણે કેમ નિશ્ચિત વિસ્તારમાં જ્યાં દુકાનો જોવા મળતી હોય એ પટ્ટાને આપણે નામ આપીએ છીએ બજાર. જસ્ટ લાઈક ધેટ તમને અમુકથી અમુક તરંગ લંબાઈ અથવા અમુકથી અમુક આવૃત્તિના મૂલ્યો જે જોવા મળે છે એટલા ભાગને તમે નામ આપ્યું વિદ્યુત ચુંબકીય વર્ણપટ. હવે વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગો આ રીતે છે. આ બધા જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે. બીજી રીતે કહીએ તો તમે એવું કહી શકો કે આ બધા વિદ્યુત ચુંબકીય વર્ણપટની રચના કરતા તરંગો છે. આ આખો જે પટ્ટો જોવા મળે છે એને આપણે નામ આપ્યું છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. જો કે વધુ એક માહિતી એ પણ યાદ રાખવી કે રેડિયો તરંગોના બે પ્રકારો છે, લાંબા અને ટૂંકા. તો આપણે એવું પણ કહી શકીએ કે આ ટેબલ અહીંયા લાંબા અને ટૂંકા લખવાનું રીઝન આવું છે કે આ લાંબા તરંગો છે તો એના માટે તરંગની લંબાઈ વધારે, મતલબ તરંગ લંબાઈ વધુ છે અને આ ઓછી છે. તો આ દિશામાં જતા આ લાંબી છે, આ ટૂંકી છે, મતલબ આ દિશામાં જતા તરંગ લંબાઈ ઘટતી જાય છે. આ યાદ રાખવાનું છે. અને આવૃત્તિ વધતી જાય. કારણ કે આપણે જાણીએ છીએ કે C = ન્યુ લેમ્બડા આવું સૂત્ર હતું. એના પરથી તમે લખી શકો ન્યુ બરાબર C/λ. તો તરંગ લંબાઈ ઘટે ત્યારે આવૃત્તિ વધતી જાય. મૂલ્યો આ બધાના જે કંઈ છે તમે પેલું ટેબલ હમણાં મેં જે દેખાડ્યું એમાં જોઈ શકો છો. બીજી વાત વધુ આગળ ચર્ચા કરતા પહેલા કે તમને જ્યાં ક્યાંય આંકડાકીય મૂલ્યો આપેલા છે હવે પછીના સેક્શનમાં કે આટલાથી આટલા હર્ટ્ઝ અહીંયા વપરાય ને આટલાથી આટલા હર્ટ્ઝ અહીંયા વપરાય ને એ બધા મૂલ્યો ખાસ યાદ રહેવા જોઈએ. અમુક શોર્ટ ફોર્મ્સ તમને આપેલા છે, જેમ કે આંખ માટેની પેલી લેઝિક સર્જરી છે, આંખના નંબર ઉતારવા માટેની. એનું સાયન્ટિફિક નામ લેઝિક એટલે LASIK. એનું ફૂલ ફોર્મ તમને આપેલું છે લેઝર આસિસ્ટેડ ઇન સિટુ કેરેટોમાઇલ્યુસિસ. એ યાદ રહેવું જોઈએ લેઝિકનું ફૂલ ફોર્મ. આવી જે બાબતો છે, આવી ઘણી બધી ટૂંકી બાબતો અથવા ટૂંકી માહિતી આ આખા સેક્શનમાંથી નીકળી શકે છે. સો કીપ ધેટ ઇન માઇન્ડ કે તમારે આ બધું યાદ રાખવાનું છે. નેક્સ્ટ કે આ પર્ટિક્યુલર જે વસ્તુ લખી છે એ તમને જ્યારે તમે ચેપ્ટર 11 ભણશો, જેમાં આપણે વિકિરણ અને તરંગની દ્વૈત પ્રકૃતિ વિશે વાત કરીશું, એ સમયે પણ તમને આ વસ્તુ કામ લાગશે. એટલે સહેજ પણ ભૂલ્યા વગર આ એક ટેબલ આ જ રીતે લખી કાઢજો. હવે વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે આગળ વાત કરીએ. આપણે 1 by 1 આ 1 2 3 4 5 6 અને 7 બાબતો વિશે ચર્ચા કરવાની છે. પણ તમને જે કંઈ તરંગ લંબાઈના મૂલ્યો આપ્યા છે પેલા ટેબલમાં, બની શકે કે તમે બીજી કોઈ રેફરન્સ બુક જુઓ તો એમાં અલગ મૂલ્યો મળે. અલગ મતલબ થોડો ઘણો ડિફરન્સ પડતો હોય.
તો યાદ રાખવાનું કે તરંગ લંબાઈના જે કોઈ મૂલ્યો આપણી ટેક્સ્ટ બુકમાં કે ઇવન કોઈ બી રેફરન્સ બુકમાં આપ્યા છે એ સંપૂર્ણપણે આધારભૂત નથી, કારણ કે આ બધાની વચ્ચે કોઈ તીક્ષ્ણ સીમાઓ નથી. ધારો કે હું તમને એમ કહું કે ભાઈ 1 થી 100 સુધીના અંકો, તો એની સીમાઓ નક્કી છે. લોઅર લિમિટ નક્કી છે 1 અને હાઈએસ્ટ લિમિટ નક્કી છે 100. તો હું જ્યારે આવું લખીશ 100.0000001, તો એવું કહેવાશે કે આ 100 કરતા વધારે છે. એટલે મેં જે ગાળો કીધો છે 1 થી 100 એની બહારની સંખ્યા થઈ આ. પણ અહીંયા એવું નથી. તમે ધારો કે એમ કહો છો કે 1 થી 100 તો બની શકે કે 101 વાળું મૂલ્ય પણ આ જ ક્લાસમાં આવતું હોય, આ જ વર્ગમાં આવતું હોય. તો આ થોડું મગજમાં રાખવું કે તમે તરંગ લંબાઈના જે કોઈ મૂલ્યો રેફરન્સ માટે વિચારો છો એ અંદાજિત મૂલ્યો છે, બરાબર. અને બીજી એક વાત કે ટેબલના જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો છે એના વિશે આપણે હવે ચર્ચા કરીશું. તો જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો આપણી ડેઈલી લાઈફમાં એટલી હદે વણાયેલા છે કે આપણે એના વગરની લાઈફ જ ઇમેજિન ના કરી શકીએ. જેમ કે બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ દરેકનું એક એક. તો રેડિયો તરંગો કોમ્યુનિકેશનમાં, સંદેશા વ્યવહારમાં જે તરંગો વપરાય છે એનું નામ છે રેડિયો તરંગો. રેડિયો તરંગો મતલબ રેડિયોમાં સંભળાયા તરંગો એવો અર્થ નથી કરવાનો. કોમ્યુનિકેશનમાં વપરાતા તરંગો એટલે રેડિયો તરંગો. તો કોમ્યુનિકેશન જુદા જુદા પ્રકારનું હોઈ શકે. ટીવી ચેનલ પણ એક પ્રકારનું કોમ્યુનિકેશન છે. ફરક એટલો કે તમે એને ખાલી જોઈ શકો છો, સામે રિપ્લાય નથી કરી શકતા. મતલબ ટીવીમાં કંઈ ચાલતું હોય ને તમે એમ કહેશો કે શું યાર મગજ ફેરવે, જવા દે ને, તો એ વસ્તુ ત્યાંથી જતી નહીં રહે, કારણ કે તમે બોલો છો એને નથી સંભળાતું. તો રેડિયો તરંગો, ટીવીના તરંગો, ટીવીમાં જે વિદ્યુત ચુંબકીય તરંગો વપરાય છે એ રેડિયો તરંગો છે. મોબાઈલ પર વાત કરતી વખતે જે તરંગો વપરાય છે એ પણ રેડિયો તરંગો છે. ફરક એટલો કે એમાં 2 સાઇડ કોમ્યુનિકેશન થઈ શકે છે. માઇક્રોવેવ્સ, ઓવનથી તો બધા ફેમિલિયર છો જ. સાદામાં સાદું એક્ઝામ્પલ માઇક્રોવેવ્સ જેમાં વપરાય છે એનું. આ સિવાય ઘણા ઉપયોગો છે. આપણે અત્યારે નમૂના રૂપે એક એક બે ઉદાહરણો બધાના લઈએ છીએ. પછી ઇન્ફ્રારેડ છે. ઇન્ફ્રારેડને ગુજરાતીમાં કહેવામાં આવે છે પારરક્ત. આપણને જે હુંફાળું વાતાવરણ મળે છે જમીન પર એ આને આભારી છે. પછી તમે જમીનથી જેમ વધુ ઊંચાઈ જાય એમ ઠંડી વધતી જાય અને અંતરિક્ષ તો આખું ઠંડુગાર છે. આપણે એનું રીઝન પણ જાણીએ છીએ, ગ્રીન હાઉસ અસર. પણ હાલ પૂરતું એવું સમજો કે ઇન્ફ્રારેડ કિરણો પૃથ્વીનું હુંફાળું વાતાવરણ જળવાઈ રહે એના માટે બહુ મોટો ફાળો આપે છે. દ્રશ્ય પ્રકાશની અગત્યતા તો કોઈને સમજાવવી પડે એવું નથી. દ્રશ્ય પ્રકાશ મતલબ એ પ્રકાશ કે જેના વડે બધી વસ્તુઓ જોઈ શકાય. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના પણ પોતાની રીતે ઉપયોગો છે અને અલ્ટ્રાવાયોલેટ પ્યોરિફાયર, હવે લગભગ બધા વોટર પ્યુરિફાયર્સ જે આવે છે એમાં અલ્ટ્રાવાયોલેટ પ્યુરિફિકેશન હોય જ છે. એટલે આ એનો એક ઉપયોગ છે. ક્ષકિરણો, લગભગ કોઈ એવું નહીં હોય કે જેણે એક્સરે નું નામ ન સાંભળ્યું હોય અથવા એક્સરે પડાયો ના હોય. હાડકામાં જ્યારે કોઈ ફ્રેક્ચર થાય, ફ્રેક્ચર મીન્સ તિરાડ, તો એ તિરાડને શોધવા માટે ક્ષકિરણો વપરાય છે. અને લાસ્ટ ગેમા કિરણો. સૌથી વધુ અહીંયા જો ન્યુ ઘટતી જાય છે, ન્યુ વધતી જાય છે. સૌથી વધુ ન્યુ એટલે કે સૌથી વધુ આવૃત્તિ આની છે. અને આવૃત્તિ જેમ વધુ એમ કોઈ વિકિરણમાં રહેલી ઉર્જા વધુ. તો આ સતત વધતી જતી આવૃત્તિ વિચારો, એમાં મેક્સિમમ આવૃત્તિ આની છે. મતલબ મેક્સિમમ ઉર્જા ધરાવતા કિરણો છે આ ગેમા કિરણો. તો આ બધા વિદ્યુત ચુંબકીય વર્ણપટના ઘટકો છે. અને આપણે 1 by 1 ટેક્સ્ટ બુકમાં જે માહિતી આપી છે એનું ડિટેલિંગ લઈશું. શરૂઆત આપણે સૌથી કોમન વસ્તુથી કરીએ, દ્રશ્ય પ્રકાશથી, વિઝિબલ લાઇટ. જો જુદા જુદા સજીવો માટે દ્રશ્ય પ્રકાશની વ્યાખ્યા જુદી જુદી છે. મતલબ દ્રશ્ય પ્રકાશનો ગાળો જુદો જુદો છે. મેં તમને હમણાં કીધું કે દ્રશ્ય પ્રકાશ એટલે એ પ્રકાશ કે જેના વડે બધું જોઈ શકાય છે. દ્રશ્ય પ્રકાશ પોતે દ્રશ્યમાન નથી, પણ એના વડે વસ્તુઓ દ્રશ્યમાન બને છે. જેમ કે તમે અત્યારે મને જોઈ શકો છો કારણ કે મારા પરથી પરાવર્તિત થતા દ્રશ્ય પ્રકાશના કિરણો તમારા સુધી પહોંચે છે. તો વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ એના માટે જવાબદાર છે દ્રશ્ય પ્રકાશ. તો માણસની આંખ
દ્રશ્ય પ્રકાશના નિશ્ચિત ગાળા અંદાજે 4000 થી 7000 એંગસ્ટ્રોમ અથવા તમે 400 થી 700 નેનોમીટર લખી શકો, એના માટે સેન્સિટિવ છે. હવે આનો અર્થ થોડો સમજવા જેવો છે કે મેં જે કીધું કે આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો ગાળો આશરે 400 નેનોમીટર થી લઈને 700 નેનોમીટર છે. તો હમણાં મેં જે વાત કરી કે ભાઈ એવું બિલકુલ જરૂરી નથી કે 701 વાળો દ્રશ્ય પ્રકાશ ન હોઈ શકે. 701 નેનોમીટર પણ દ્રશ્ય પ્રકાશમાં હોઈ શકે. હા, 7000 નેનોમીટર નહીં હોય, એ કન્ફર્મ. એટલો મોટો ડિફરન્સ નથી. આ મૂલ્ય થોડું ઘણું આગુ પાછું હોઈ શકે છે. તો આ દ્રશ્ય પ્રકાશનો ગાળો માણસ માટે આ છે. આપણે જાણીએ છીએ કે દરેક વિકિરણમાં કંઈક ઉર્જા રહેલી છે, અને વિકિરણમાં રહેલી ઉર્જા શોધવી હોય તો એનું સૂત્ર E બરાબર h ન્યુ અથવા hc બાય લેમ્ડા છે. ન્યુ ની કિંમત c બાય લેમ્ડા છે, એ હું અહીંયા મૂકી દઉં તો જોઈ શકો છો. હમણાં જ મેં જે વાત કરી કે ભાઈ ગેમા કિરણોની આવૃત્તિ મેક્સિમમ છે એટલે એની ઉર્જા પણ મેક્સિમમ છે. તો આ hc બાય લેમ્ડા વડે હું આ તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા શોધી શકું. h પ્લાન્કનો અચળાંક છે અને c પ્રકાશની ઝડપ છે શૂન્યાવકાશમાં, જાણો જ છો. તો હું આ સૂત્રનો ઉપયોગ કરીને જ્યારે આમાં રહેલી ઉર્જા શોધું ત્યારે એ ઉર્જા એ મૂલ્ય છે કે જે આંખની દ્રષ્ટિ ચેતાને ઉત્તેજિત થવા માટે જરૂરી હોય. થોડું સિમ્પલ રીતે સમજીએ. માની લો કે આંખની દ્રષ્ટિ ચેતા પર પ્રકાશનું કોઈ કિરણ આપાત થાય છે, એમાંથી જો એને ઉત્તેજિત થવા જેટલી ઉર્જા મળી રહેતી હોય તો એ ઉત્તેજિત થઈને આપણા બ્રેઇન વડે ઇમેજ પ્રોસેસિંગ કરીને એક ચિત્રની રચના કરી શકે. તો દ્રષ્ટિ ચેતાને ઉત્તેજિત થવા માટે જે પાવર જરૂરી છે એ આપણને આમાંથી મળે છે. એટલે આપણા માટે આ દ્રશ્ય પ્રકાશ છે. પણ કુદરતે જુદા જુદા સજીવોને જુદા જુદા પ્રકારની એટલે કે જુદી જુદી તરંગ લંબાઈને અનુરૂપ સંવેદના આપી છે. જેમ કે સાપને આપ્યું છે ઇન્ફ્રારેડ વિઝન, માણસને નથી આપ્યું. ઇન્ફ્રારેડ વિઝન મતલબ શું છે? આપણે જોયું કે આપણા માટે ઇન્ફ્રારેડ ઉષ્મા લાગવા માટે જવાબદાર વિકિરણો છે, પણ સાપ માટે ઇન્ફ્રારેડ વિઝન જરૂરી છે. ઇન્ફ્રારેડ આપણા માટે દ્રશ્ય નથી, આપણા માટે દ્રશ્ય પ્રકાશ આ છે, પણ સાપ માટે દ્રશ્ય પ્રકાશ છે એ ઇન્ફ્રારેડ હોય. રીઝન કે સાપે મોટા ભાગે બહાર નીકળવાનું હોય રાત્રે, ધોળે દિવસે સાપ જોવા મળે એવું ક્યારેક જ બને. તો સાપ જ્યારે બહાર નીકળે ત્યારે રાત્રે આ પ્રકાશ એને નહીં મળે. તો જરૂરી છે કે એની આંખની દ્રષ્ટિ ચેતા આના વડે એટલે કે ઓછી આવૃત્તિ વડે પણ ઉત્તેજિત થઈ શકવી જોઈએ, તો એને અંધારામાં પણ વસ્તુ દેખાય. આપણે ઘણીવાર ટીવીમાં એવું જોઈએ છીએ કે નાઇટ વિઝન કેમેરાથી શૂટ કરેલું હોય બધું. તો નાઇટ વિઝન કેમેરા ઇઝ બેઝિકલી, તો નાઇટ વિઝન કેમેરાથી અંધારામાં શૂટ કરો તો ભલે તમને બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય પણ ચિત્ર દેખાય ખરું. તો આ દ્રશ્ય પ્રકાશ મેં કીધું એમ આપણા માટે હ્યુમન્સ માટે દ્રશ્ય પ્રકાશ તરંગ લંબાઈનો આ ગાળો છે. સાપ માટે ઇન્ફ્રારેડ છે. એવી રીતે મધમાખીને કુદરતે અલ્ટ્રાવાયોલેટ વિઝન આપેલું છે, એને અલ્ટ્રાવાયોલેટ વિકિરણો દેખાય, બીજું કશું ના દેખાય. કૂતરું એને બ્લેક એન્ડ વ્હાઇટ વિઝન આપેલું છે કુદરતે. તો બ્લેક એન્ડ વ્હાઇટ વિઝન આપ્યું છે મતલબ કૂતરાને જે કઈ વસ્તુ દેખાય છે કાં તો બ્લેક દેખાશે, કાં તો વ્હાઇટ દેખાશે, કાં તો એના કોઈ શેડ્સ દેખાશે બ્લેક અને વ્હાઇટના. એને આપણી જેમ કલરફુલ વિઝન નથી મળ્યું. માણસને કુદરતે રંગોને ઓળખવાની ક્ષમતા મેક્સિમમ આપી છે. બધા સજીવોમાં માણસ જેટલા જુદા જુદા રંગોને ઓળખી શકે છે એટલી વેરાયટી કોઈ સજીવ જોડે નથી. તો દરેક સજીવની પોતપોતાની ખાસિયત છે અને જરૂરિયાત મુજબ આપણા બોડીનું મ્યુટેશન થાય છે અને આપણા બોડીમાં ફેરફારો થાય છે, એ રીતે જૈવિક ફેરફારો. તો દ્રશ્ય પ્રકાશ મેં જે કીધું એ જોઈ શકીએ આપણે બધું એના માટે જવાબદાર છે. હવે આ સિવાયના બીજા 6 પ્રકારના તરંગો રહે છે, પણ આપણે આજે ખાલી આના પૂરતી જ ચર્ચા કરીશું. બીજા 6 પ્રકારના જે બાકી રહ્યા, અલ્ટ્રાવાયોલેટ, ક્ષ કિરણો, ગેમા કિરણો, રેડિયો તરંગો, માઇક્રોવેવ્સ અને ઇન્ફ્રારેડ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.